જય। આજે ગામ સુજિયા મુકામે પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર જામાભાઈ તથા તેમનો સહપરિવારજન મળી ભજન સત્સંગ રાખી હરિગુરુ સંતોને બોલાવ્યા તે બદલ કોટી કોટી વંદન। એમાં વિશેષ અમારા સદગુરુ સંત શિરોમણી બ્રહ્મ જ્ઞાની બ્રહ્મનિષ્ઠ એવા પૂજ્ય કાંજીરામ બાપુ તથા સંત માતા વિજાબા મહારાજ તથા નામી અનામી સંતોના દર્શન કરાવ્યા તે બદલ કોટી કોટી વંદન। કે जीवन जोवन राज धन अविचल रहे ना कोई, जाएगा सत्संग में आधी घड़ी तो जीवन का फल होय। આ મનુષ્ય અવતાર દેવોથી દુર્લભ કયો છે, જેના દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે। તો પહેલા તો એ જાણવું જરૂરી છે કે હું પોતે કોણ છું અને મારો ધર્મ શું છે। પશુ કી પનિયા બને નરકા બને ના કાઈ, પણ નર એસી કરણી કરે તો નરકા નારાયણ હોય। જેના જીવનમાં ગુરુ નથી તેનું જીવન અધૂરું છે। ભલે જગત અનંત પ્રકારે ભક્તિ કરે પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન નહીં થાય ત્યાં સુધી બધું ફોક છે। નરસિંહ મહેતાએ કહ્યું છે કે આત્મ તત્વ જેના વિના સર્વ સાધના જૂઠી છે। હરિગુરુ સંતો કહે છે કે કર્મથી ફળ છે અને જ્ઞાનથી મોક્ષ છે। તો હું કોણ અને હરિ કોણ એ ગતિને પામવી હોય તો સદગુરુ ચરણે જવાની જરૂર છે। ગુરુ બિના જ્ઞાન ધ્યાન સફોક હે નેમને આચારું। તો મારા વાલા સંતો થોડું વિચારો। સંત મહાપુરુષો કહે છે કે જેમ જ્યોતમાં પ્રકાશ છે, તલની અંદર તેલ છે, મહેંદીના પત્તામાં મહેંદી છુપાયેલી છે, તે માનવના ઘટ ઘટમાં પરમાત્માનો વાસ છે। સદગુરુની શાન દ્વારા તમે પોતાના સ્વરૂપનું ભાન કરો। તો મારી તો આપ સર્વને એક જ વિનંતી છે કે જાગો, જાગવા જેવો યોગ છે। તમે પોતે જ પરમાત્માનું સ્વરૂપ છો। આ પદને પામી અને વિદેહ મુક્ત દશા ધારણ કરો। બસ આટલું કહી સર્વને જય ગુરુ।